સુરતના અબ્રામા ખાતે આવેલા પૌરાણિક શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિરમાં ત્રાટકેલા તસ્કરો મહાદેવના ચાંદીના છત્ર, ચાંદીનો નાગ તથા 3 દાનપેટીઓમાંથી રોકડની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે। સુરતના અબ્રામા ગામ મુકામે આવેલા પૌરાણિક શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિરમાં ગત 8મી જુલાઈની રાત્રે 11 વાગ્યાના અરસામાં ત્રાટકેલા અજાણ્યા ચોર ઈસમો મહાદેવના ચાંદીના છત્ર, ચાંદીનો નાગ તથા 3 દાનપેટીઓમાંથી રોકડની ચોરી કરી ગયા હતા। ઘટના અંગે જાણ થતાં મંદિર પરિવારના ટ્રસ્ટી બીરેનભાઈ વૈદ્યએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી ચોરીની ઘટના વર્ણવી હતી, જેને પગલે કામરેજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી હતી, જેમાં મંદિર પાસે નદીના તટ પાસેથી દાનપેટી તૂટેલી હાલતમાં મળી આવી હતી। પોલીસે આસપાસ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની મદદથી ચોર ટોળકીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। તાપી પુરાણમાં જેનો મહિમા વર્ણવાયેલો છે એવા પૌરાણિક મહાદેવ દાદાના મંદિરમાં થયેલી ચોરીને પગલે હજારો ભક્ત પરિવારમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। जयंत कुमार गिरिजाशंकर वैद्य अब्रामा ग्रामના અમરીશેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તરીકે અમે છીએ। આજે કઠોર પોલીસ ચોકીએ શું ફરિયાદ માટે આવ્યા તમે? ગઈકાલે રાત્રે લગભગ 12 થી 12:30ના પીરિયડની અંદર કોઈક ઈસમો દ્વારા મંદિરની અંદર તાળા તોડીને ચોરી કરવામાં આવી છે, એટલા માટે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ ચોકી આવ્યા હતા। શું ગયેલું છે પ્રાથમિકતા જોતા? એ મહાદેવના શિવલિંગની ઉપરનું છત્તર અને મહાદેવનો જો નાગની પ્રતિમા જે હોય તે મૂર્તિ નાગની અને 4 દાનપેટી એ તોડીને નદી કિનારે નાખીને લોકો કોઈ ચાલ્યા ગયા છે। અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવી છે। આ ઘટના લગભગ 12 થી પોણા 1ના સમયમાં સીસીટીવી કેમેરા પ્રમાણે બતાવે છે। કેટલા જણા હતા અંદર, એવું કંઈ દેખાયું? લગભગ 3 થી 4 જણા, 3 જણા તો ચોક્કસ દેખાય જ છે। કેમેરાની બહાર કેટલા હતા તે ખ્યાલ નથી, પણ 3 જણા તો છે। બે જણા તો મંદિરની અંદર ગ્રીલ કૂદીને આવે છે અને તાળા તોડીને લઈ જાય છે। કેટલું જૂનું પૌરાણિક મંદિર છે અને કઈ રીતની આસ્થાનું પ્રતીક છે? આ તો તાપી પુરાણમાં પણ આ મંદિરનું ઉલ્લેખ છે। અમરીશ રાજા જે થઈ ગયા રઘુવંશની અંદર, તેમના નામથી આ પ્રસ્થાપિત મંદિર છે, જેમણે શિવલિંગની સ્થાપના કરેલી, એટલે અમરીશેશ્વર કહેવાય છે। રામના પૂર્વજ એવા 8મી પેઢીના અમરીશ રાજા હતા, એટલે મંદિર તો ઘણું પૌરાણિક છે। અત્યારે એનો જીર્ણોદ્ધાર નવો છે એટલે એવું લાગે। અચ્છા, અત્યારે તમે જે ચોરીની વાત કરો છો તો અંદાજિત કેટલા રૂપિયાની ચોરી થવાની સંભાવના? દાન પેટીમાં તો કંઈ કહેવાય નહીં, લગભગ 8 થી 10 હજારનો સામાન હોઈ શકે અંદાજ, અને તાંબાની મૂર્તિ નાગ દેવતાની અને છત્તર એ 15 થી 20 હજાર 25 હજાર રૂપિયાનું થઈ શકે। એટલે તમારી ફરિયાદ જે થઈ છે તો પોલીસે સ્થળ તપાસ કે કઈ રીતે તપાસ હાથ ધરી છે? હા, પોલીસનો સહકાર સારો છે। કામરેજ પોલીસ સ્ટેશનમાંથી અને LCB ડિપાર્ટમેન્ટમાંથી 3-4 ગાડીઓ આવીને માહિતી લઈ ગઈ છે